કહાની કંઈક એવી છે તમારા ભાઈ આજ લીધી ગાડી નવી બાઇક, કેમ કે રાઇડિંગ માટે બાઇક લેવી પડે એમ છે. તો બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ, કેમ છો બધાને? સ્વાગત છે કે નવા વ્લોગમાં. તો બ્રશ કરતો કેમ કે આજે મોડું થઈ ગયું હતું, કે ફટાફટ મેં કીધું તૈયાર થઈ જાઉં અને સીધો જાઉં દુકાને, કેમ કે કામ હતું અને મોડું થઈ ગયું છે. તો પછી દુકાને પૂગી જાવ ને દુકાને પૂગીને સાફ સફાઈ કમ્પ્લીટ કરવા મળ્યો. અને સાફ સફાઈ કરતાં આપણને તો કાંઈ શરમ આવે નહીં. પછી તમારા ભાઈ બાઇક લીધી. ના આપણી બાઇક નથી, આ બીજા ભાઈની છે ને. ભાવ મેં પૂછ્યો તો મને કંઈક 5 લાખ રૂપિયા કીધા. તો તમે રોજના 200 રૂપિયા કમાવા માંગો છો? આ ભાઈને પૂછી, તમે રોજના 200 રૂપિયા કમાવા માંગો છો? હા, પણ ધંધો કરો ધંધો, આમ નામ ક્યાંક પૈસા ન આવે. તમારા ભાઈ રિએક્શન જ એવું કર્યું હતું, બધાને લાગી ગયો હાચું. અને તમારા ભાઈ બરફ ખાવો એવો બહુ કરે. એવો બરફ ખાઈને આમ જોરદાર છે. 10 રૂપિયામાં બરફ છે પણ જોરદાર હો. 10 રૂપિયામાં બસ. એમાં મારા મિત્રે ટોપી કાઢી. મેં કીધું છૂટા નથી ને મારો ભાઈ દઈ દે. શું મિત્રો, આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી. અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટામાં હોય તો ફોલો કરજો.